સલાટિયાપુરામાં રહીએ છીએ, હેચપાક સોસાયટીમાં। અમે 15 વર્ષથી સોસાયટી બની છે, ત્યારથી લાઇટનો પ્રોબ્લેમ છે, આજનો નથી। ઘડીકમાં મોટરો બંધ થઈ જાય, ઘડીકમાં પંખા બંધ થઈ જાય, છોકરાને લઈને જવું કઈ। અત્યારે વેકેશન ચાલે છે બધું, હવે છોકરા રહેતો નહીં, ઘરમાં ગયડા માણસો એ રહી શકતા નહીં ગરમીમાં। આ ગરમી કેટલી બધી પડે છે, અમે કેટલી વખત અરજીઓ કરીને થાકી ગયા છે। 7 વર્ષથી અરજીઓ કરીએ છીએ અમે, કોઈ મગજ પર લીધું નથી। અને જયારે બી અહીંયા આવીએ છે ત્યારે બધા અહીંથી પેણથી હોય, અહીંથી આવી આખા અમને ફેરે છે, કોઈ જવાબ આવતું નહીં, કોઈ આવતું નહીં। લાઈટો ધીરી થઈ જાય છે, બિલકુલ પંખા બંધ થઈ જાય, ખાલી પંખ્યા ફરે છે, તો પછી એસીઓ કઈ પડવાની, ફ્રીજ બંધ થઈ જાય, ફ્રીજો લોકોના બગડી ગયા છે નવા। અને પ્રોબ્લેમ કેટલા વર્ષથી છે, અમે 7 વર્ષથી તો અરજી આપે છે, તો કોઈ મગજ પર લીધું નહીં। જાઓ પેન જાઓ, સાહેબો જોડે મોકલી દે છે, થઈ જશે 2 દિવસ, અઠવાડિયું, મહિનો વાયદા કરે છે ખાલી। 60-70 માણસ આવ્યું છે અમારું નહીં, અહીંયા સાહેબો આવો નવો જવાબ આપે છે। જયારે બે આવીએ છે ત્યારે અરજી કરવા આવીએ છે ત્યારે આવું કે છે, અમારું અહીં નહીં, આ મારું નહીં ખાતું।